સમીકરણમાં પહેલું એ છે કે એસી જનરેટરમાં ઈએમએફનું સૂત્ર લખો, બરાબર, અને એની લાક્ષણિકતાઓ. કે આમાં જેટલી થિયરી હોય એટલી બધી યાદ રાખી લેવાની અને આલેખ પણ યાદ રાખીને દોરી લેવાનો, એના પણ માર્ક્સ મળશે. તો એસી જનરેટરમાં જે ઈએમએફ છે એને કહેવાય એપ્સાઇલોન 0 સાઇન ઓમેગા ટી. શું કહેવાય? એપ્સાઇલોન 0 સાઇન ઓમેગા ટી. ઓકે, આ યાદ રાખી લેવાનું, આટલું લખવાનું. પહેલું જે પૂછ્યું છે એનો જવાબ, પછી આલેખ તોડી દેવાનું. ઓકે, હવે સમીકરણ કેવું હશે? તો પહેલાં તો ટી છે આ જે સમીકરણ છે એની અંદર જો પહેલાં ટી 0 હોય, બરાબર છે, તો જે થીટા છે એ મને મળે છે 0. ઓકે, એ રીતના લખી દેવાનું. જો ટી 0 હોય ત્યારે થીટા કેટલો હોય છે? 0. તો અહીંયા સમીકરણમાં ટી તો 0 થઈ જશે, બરાબર. ઓકે, તો એની જગ્યાએ ઓમેગા ટીની જગ્યાએ શું આવી જશે? 0. મતલબ કે એપ્સાઇલોન સાઇન અને 0, બરાબર. મતલબ કે એપ્સાઇલોન 0 જે ઓમેગા ટી હતું એમાં ઓમેગા ટીની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? 0. ઓકે, તેનો મતલબ કે આ સાઇન 0 થાય છે. આ જે સાઇન 0 છે એ તો 0 જ થવાનો, બરાબર. એનો મતલબ કે આ જવાબ મારો આવે 0. ઓકે, હવે હું ટી બરાબર મૂકીશ ટીના છેદમાં 4, ત્યારે મને થીટા એટલે કે ઓમેગા ટી મળે છે 90 ડિગ્રી, બરાબર છે. તો અહીંયા આગળ પાછું અહીંયા આગળ ઓમેગા ટીની જગ્યાએ 90 મૂકીશ. હવે સાઇન 90 થાય છે 1, એનો મતલબ કે આ તો 1 થઈ જાય. લખીએ કે ના લખીએ ચાલે. તો મતલબ કે એપ્સાઇલોન બરાબર શું થઈ ગયું? એપ્સાઇલોન 0, બરાબર. હવે ટી બરાબર મૂકીશું ટીના છેદમાં 2, તો મારો થીટા એટલે કે ઓમેગા ટી આવશે 180 ડિગ્રી. મતલબ કે અહીંયા આગળ આવી જશે 180, બરાબર. હવે સાઇન 180 થાય છે 0. હવે 0 જોડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ 0 આવે. તો આ પણ 0 થઈ ગયું આખું, બરાબર. હવે હું મૂકીશ ટી બરાબર 3 ટીના છેદમાં 4, તો મને થીટા મળશે 270 ડિગ્રી. તો અહીંયા આગળ હું 270 ડિગ્રી મૂકીશ. હવે સાઇન 270 ડિગ્રી થાય છે -1. 1 લખીએ કે ના લખીએ ચાલે. મતલબ કે અહીંયા એપ્સાઇલોન 0ની આગળ મૂકી દઈશું માઇનસ. ઓકે, તેવી રીતે આવ્યું. હવે હું ટી બરાબર મૂકીશ કેપિટલ ટી, તો મને થીટા મળે છે 360 ડિગ્રી, બરાબર. તો સાઇન 360 થાય છે 0. હવે 0 હોય તો એનો મતલબ કે આખું જે છે 0 જ થઈ જશે, બરાબર. આવી રીતે યાદ રાખવાનું છે. અને આ જે પણ થિયરી છે એ બધી લખી લેવાનું કે આવી રીતે તબક્કાઓનું પુનરાવર્તન થયા કરે છે. અને જે ઈએમએફ છે એ પ્લસ એપ્સાઇલોન 0 અને માઇનસ એપ્સાઇલોન 0ની વચ્ચે બદલાયા કરે છે. તેને શું કહેવાય છે? એસી વોલ્ટેજ કહેવાય છે. ઓકે, આ બધી થિયરી પણ લખવાની. હવે છે કે માત્ર જે કેપેસિટર ધરાવતા જે એસી પરિપથ છે એમાં પાવરના સૂત્ર પરથી એક ચક્ર દરમિયાન સરેરાશ પાવરનું સૂત્ર મેળવવાનું છે, બરાબર. પહેલાં તો કેપેસિટરને પૂરો પાડતો જે પાવર છે એનું સૂત્ર યાદ રાખી લેવાનું. પીસી કેટલું થશે? IM સાઇન ઓમેગા ટી પ્લસ π/2 ગુણ્યા VM સાઇન ઓમેગા ટી, બરાબર. આ યાદ રાખવાનું. હવે જે પીસી છે એ ટોટલ I અને V થશે, બરાબર. I અને V થશે. ઓકે, આ I એટલે થશે IM cos ઓમેગા ટી અને V એ થશે VM સાઇન ઓમેગા ટી. ઓકે, અહીંયા આગળ આપણે સાઇન ઓમેગા ટી પ્લસ π/2 લખ્યું હતું. હવે આનું ડાયરેક્ટ થઈ જશે cos ઓમેગા ટી, બરાબર. આ યાદ રાખવાનું. ઓકે, બાકી આ પહેલું ના લખીએ તો એ ચાલશે. ડાયરેક્ટ અહીંયા આગળથી ચાલુ કરી દેવાનું, બહુ વધારે કન્ફ્યુઝ ના થવું હોય તો, બરાબર છે. હવે આ IM અને VMને મેં જોડે લખી દીધા અને બીજું બધું આ બાજુની સાઈડ લખી દીધું, બરાબર છે. હવે હું શું કરીશ? ઉપર અહીંયા આગળ 2 એડ કરીશ ને નીચે 2 છેદમાં લાવીશ. ઓકે, તો શું થશે? આ 2 cos ઓમેગા ટી સાઇન ઓમેગા ટીની વેલ્યુ શું થઈ જશે? સાઇન 2 ઓમેગા ટી, બરાબર. આની જગ્યાએ મેં લખી દઈશ આ. બીજું આ તો એવું ને એવું જ રહેશે. મતલબ કે સરેરાશ પાવર મને મળશે IM VMના છેદમાં 2 અને સાઇન 2 ઓમેગા ટી, બરાબર છે. આ લખી દેવાનું. પણ એક જે ચક્ર ફરે ત્યારે આ સાઇન 2 ઓમેગા ટીની વેલ્યુ કેટલી થઈ જાય છે? 0. કેટલી થઈ જાય છે? 0. ઓકે, આટલું યાદ રાખવાનું, બસ આટલું જ છે.